સુરતના જહાંગીરપુરામાં તાપી કિનારે પડા પર ચાલતા દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી 2,63,000નો ઇંગ્લિશ દારૂને ઝડપી પાડી 2ની ધરપકડ કરી છે। કુલ ₹8.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે જહાંગીરપુરા ખાતે તાપી નદીના પાળા પર ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ₹2,63,000નો દારૂ, મોબાઈલ, વાહનો મળી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જેલમાં કેદ બુટલેગર દ્વારા પત્ની મારફતે ચલાવાતા દારૂના ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો। મળતી વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે સુરતમાં જહાંગીરપુરા ખાતે તાપી નદીના પાળા પર બખેરો મહલ્લા ખાતે ઇંગ્લિશ દારૂનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। જે માહિતીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સી.એચ. પનારા તેમની ટીમે અહીં દરોડા પાડી સપાટો બોલાવી દીધો હતો। પોલીસે અહીંથી ₹2.63 લાખના ઇંગ્લિશ દારૂની 1,849 બોટલો, 2 મોબાઈલ ફોન, 5 વાહનો મળી કુલ ₹8.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। વધુમાં પોલીસને જોઈને તાપીમાં ભૂસકો મારી ભાગવાની કોશિશ કરતા જોની ઉર્ફે જોન જમુભાઈ રાઠોડ અને જયેશ વિજય રાઠોડને પોલીસે આબાદ પકડી પાડ્યા હતા। એસએમસીની તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દારૂનો અડ્ડો લાજપોર જેલમાં કેદ લિસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરિયો મહાદેવ પટેલ તેની પત્ની વિભા મારફતે ચલાવતો હતો। મોનિટરિંગ સેલે આ બાબતે જહાંગીરપુરા પોલીસમાં વિધિવત ગુનો દાખલ કરાવી બુટલેગર પરેશ અને તેની પત્ની વિભાને વોન્ટેડ જાહેર કર્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ છે।